નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની જે કૃષિમાં તકનીકો આવી છે, ટેકનોલોજી આવી છે અને દરેક ક્ષેત્રમાં અલગ અલગ પાકની જે વાવણી હોય છે, લણણી હોય છે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે દિશામાં અનેક પ્રકારની ઉપયોગ થતી તકનીકો પણ આપણી સામે આવી છે। પણ આજના સમયની માંગ જોઈએ તો માત્ર ઉત્પાદન કરવું જ સીમિત નથી રહ્યું। એ પાક જે ઉત્પાદન કર્યું છે, જે ખેડૂતોએ મહેનત કરી છે, જે પાકની વાવણી કરી છે, એને સાચી રીતે સંગ્રહ કરવો પણ એટલો જ જરૂરી બન્યો છે। તો આજે આપણે ન માત્ર પાકની વાવણી પણ તેને કઈ રીતે સંગ્રહ કરવું, સારું ઉત્પાદન મેળવવા અને સારી રીતે પાકની માવજત કઈ રીતે કરવી તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર બંસી એમ દેવાણી, મદદનીશ પ્રાધ્યાપક, પ્રોસેસ ફૂડ ઇજનેરી, વિશ્વવિદ્યાલય જૂનાગઢ ખાતેથી। તો સૌપ્રથમ તો મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આભાર। સૌથી પહેલાં જે પૂછવા માંગીશ કે જે કૃષિ ઉત્પાદનો છે એમાં સંગ્રહનું મહત્ત્વ કેમ રહેલું છે, એ ખેડૂતોની જે ખેતી છે એમાં કેમ મહત્ત્વપૂર્ણ છે, અને જો ખેડૂતોએ સંગ્રહ કરવાનો છે તો એ કઈ બાબતોએ કાળજી ખેડૂતોએ લેવી જોઈએ? જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો વિવિધ સંશોધનો દર્શાવે છે કે આપણા દેશમાં કુલ ઉત્પાદન થયેલ અનાજ, કઠોળ, તેલીબિયા કે ફળ અને શાકભાજીનો અંદાજે 10 થી 30% બગાડ માત્ર ખોટી સંગ્રહ પદ્ધતિને કારણે થાય છે। અને આ બગાડનો સીધો અર્થ એ થાય છે કે ખેડૂતની મહેનત, તેની ખર્ચ અને તેના સમયનો નાશ। ત્યારે ખાસ કરીને સંગ્રહ દરમિયાન આપણે પાકને કયા કયા 4 ખતરાઓ છે તેની વિશેની માહિતી જો આપણી પાસે હોય તો તે ખતરાઓથી આપણે આપણા કૃષિ ઉપજને બચાવી શકીએ છીએ અને સંગ્રહ દરમિયાન થતા નુકસાનને આપણે અટકાવી શકીએ છીએ। માટે ખેડૂત મિત્રો, કૃષિ ના પાકનું ઉત્પાદન જેટલું અગત્યનું છે તેટલું જ તેના સંગ્રહની તકેદારી પણ અગત્યની છે। આપે જે રીતે જણાવ્યું, મૂળભૂત અને જે વૈજ્ઞાનિક બાબતોની વાત કરી, એ આપણા ખેડૂત મિત્રોને થોડુંક વિસ્તારથી સમજાવશો? ખેડૂત મિત્રો, જેમ મેડમે આપને જણાવ્યું કે મૂળભૂત 4 ખતરાઓ છે કે જેનાથી આપણે આપણી કૃષિ નિપજને બચાવવી જોઈએ, તો તેમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ ને તો તેમાં આવે છે ભેજ। એટલે કે કૃષિ પાકની કાપણી કર્યા પછી જો તેને યોગ્ય ભેજના પ્રમાણમાં સૂકવવામાં ન આવે ને તો આ ભેજના પ્રમાણથી તેમાં જીવાત, ફૂગ કે અન્ય જીવાણુનો ઉપદ્રવ વધતો હોય છે, જેના કારણે તેમાં બગાડની શક્યતા રહેતી હોય છે। આ ઉપરાંત જો બીજા મુદ્દાની વાત કરીએ તો તે છે કૃષિ પાકની કાપણી કર્યા પછીની સાફ સફાઈ। જી હા, જો કૃષિ પાકને આપણે કાપણી કર્યા બાદ યોગ્ય સાફ સફાઈમાંથી પસાર નહીં કરીએ, તેમાં અશુદ્ધિઓ રહેલી હશે તો આ જ અશુદ્ધિઓ ભવિષ્યમાં સંગ્રહમાં તેના બગાડનું મુખ્ય કારણ બનશે। માટે જેમ ભેજ યોગ્ય પ્રમાણના ભેજ સુધી સૂકવવું જરૂરી છે, તેવી રીતે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરીને સાફ સફાઈ પણ એટલી જ જરૂરી છે। આ સિવાય જો ત્રીજા મુદ્દાની વાત કરીએ ને તો તેમાં આવે છે યોગ્ય તાપમાને સંગ્રહ કરવો। કૃષિ પાકોનું સંગ્રહ અને તેમાં તાપમાન એ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો હોય છે, કેમ કે જેમ જેમ તાપમાન વધશે તેમ કૃષિ પાકોની અંદર થતી શ્વસન પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાઓને વેગ મળશે અને તેના કારણે તેમાં ફરીથી જીવાત કે જીવાણુઓનો ઉપદ્રવ વધશે અને પરિણામે તેની આયુ મર્યાદા છે સંગ્રહ શક્તિમાં ઘટાડો થશે। અને આ સિવાય ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ઉપરોક્ત આપણે જે આ મુદ્દાઓની ચર્ચા કરી કે સાફ સફાઈ કરવી, સૂકવણી કરવી, તેમાં યોગ્ય તાપમાન જાળવવું, તે બધું જ કરીને તેને ભૂલી જતા હોય છે। પરંતુ ખેડૂત મિત્રો, આપણી સૌથી મોટી ભૂલ છે, આપણે એક વખત યોગ્ય પરિબળોનું ધ્યાન રાખી અને સંગ્રહ કરતા હોઈએ છીએ ને ત્યારે ફરીથી તેને 10 થી 15 દિવસના અંતરાલે એક વખત નજર નાખવી જોઈએ, તેની દેખરેખ રાખવી જોઈએ કે તેમાં કોઈ પણ પ્રકારના જીવાણુઓ તો નથી ને। બસ જો આવા પ્રાથમિક મુદ્દાઓનું ધ્યાન રાખીએ તો આપણે સંગ્રહ દરમિયાન થતો બગાડ અટકાવી શકીએ છીએ। જે મૂળભૂત અને વૈજ્ઞાનિક જે બાબતો છે એ સમજાવી, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણું બધું ધ્યાન રાખવા છતાં પણ પાક બગડી જતો હોય છે। તો પાક માટે આ પરિબળો કેવી રીતે પાકની જે ગુણવત્તા છે અને તેના ભાવ છે ને કઈ રીતે અસર કરે છે? ખૂબ જ મહત્વનો અને વ્યવહારિક પ્રશ્ન આપે મેડમ કર્યો છે કે આપણે યોગ્ય સૂકવણી કરતા હોઈએ છીએ, સાફ સફાઈ કરતા હોઈએ છીએ, છતાં પણ કૃષિ પાકોનું સંગ્રહ છે એ કેમ બગાડને નોતરે છે? ત્યારે હું આપ સૌને જણાવવા માગીશ કે જો આપણા કૃષિ પાકોમાં યોગ્ય ભેજનું પ્રમાણ ન જાળવીએ ને ખેડૂત મિત્રો, તો એમાં ફૂગ ઝડપથી વિકસે છે અને પરિણામે તેમાં આપણા જે વૈજ્ઞાનિક ભલામણ કરતો ભેજનું પ્રમાણ ન હોય ને તો તેમાં અન્ય રોગ, જીવાણુઓનું પણ આવવાની શક્યતા વધે છે અને પરિણામે થોડાક જ દિવસમાં આપણા દાણાઓ કે ફળ ફળાદી જે કંઈ પણ આપણે સંગ્રહ કર્યો છે ને તેની બગાડની પ્રક્રિયા અત્યંત ઝડપી બનતી હોય છે। આ સિવાય ભેજના પ્રમાણની સાથે સાથે જો પહેલેથી જ સંગ્રહ દરમિયાન તેમાં જીવાત અથવા તો કીટાણુઓ કે અન્ય કોઈ અશુદ્ધિઓ રહેલી હશે, કોઈ જીવાણુનો ઉપદ્રવ રહેલો હશે તો સંગ્રહ દરમિયાન તેમાં વધારો થશે અને પરિણામે બગાડની શક્યતા વધશે। આ સિવાય જ્યારે આપણે યોગ્ય પ્રમાણે ભેજ
આપી ભેજ નીકાળી અને સુકવણી કરી છે, પણ જો તેની સાથે સાથે તાપમાન ન જાળવ્યું તો તાપમાન અને ભેજની સંયુક્ત પ્રક્રિયાથી ઘણા બધા એવા રાસાયણિક પ્રક્રિયાઓ આપણા કૃષિ પેદાશોમાં સ્થાન પામશે કે જેના કારણે ફરીથી તેમાં બગાડની શક્યતા શરૂ થશે. આ ઉપરાંત આપણું જે સંગ્રહ સ્થાન છે તેમાં યોગ્ય ભેજ, યોગ્ય તાપમાન, એની સાથે એક અગત્યનું પરિબળ જોડાઈ જાય છે, તે છે હવાની અવરજવર. જેમ આપણે મનુષ્ય પણ યોગ્ય હવાના પ્રમાણમાં એકદમ કમ્ફર્ટેબલ, એકદમ સરસ રીતે આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ ને, તેવી જ રીતે કૃષિ પેદાશોને પણ યોગ્ય હવાની અવરજવર ખૂબ જ જરૂરી છે. અથવા તો જો યોગ્ય હવાની અવરજવર નહીં હોય ને તો તેમાં તેની શ્વસન પ્રક્રિયાને પણ અસર થશે અને પરિણામે તે નકારાત્મક પરિણામ દર્શાવશે અને આપણા કૃષિ પાકોનો બગાડ શરૂ થશે. જે પાક છે એમાં સુકવણીનું મહત્ત્વ આપણે જાણ્યું અને સાથે જ અનાજની જે સુકવણી થઈ ગયા પછી એનો સંગ્રહ કઈ રીતે કરવો એ પણ જાણ્યું. પણ હવે અનાજનું જે સંગ્રહ માળખું છે એના વિશે મેડમ અમારા ખેડૂત મિત્રોને થોડીક વિશેષ માહિતી આપશો. આપણે આપણા કૃષિ પેદાશોની કાપણી કર્યા પછી તેની યોગ્ય ભેજના પ્રમાણે સુકવણી કરીએ છીએ, તેની યોગ્ય તાપમાન પણ સંગ્રહ કરીએ છીએ, તેમાં સમયાંતરે દેખરેખ કરીએ છીએ. પરંતુ કેવા પ્રકારનું સંગ્રહ માળખું અપનાવવું જોઈએ તે એક ખૂબ જ વિચારવા લાયક પ્રશ્ન છે. જી હા, સામાન્ય રીતે આપણા કૃષિ પાકોના સંગ્રહ માટે પરંપરાગત માળખાનો ઉપયોગ થાય છે અથવા તો આધુનિક માળખાનો ઉપયોગ થાય છે. અને પરંપરાગત માળખામાં આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય સ્તરે કોઠારનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો માટીના બનાવેલા ઘડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કોઠારની વાત કરીએ તો તે સામાન્ય રીતે માટી કે ઈંટના બનાવેલા હોય છે અને આપણા કૃષિ પેદાશોને જો આવા કોઠારમાં આપણે રાખીએ તો તેમાં સામાન્ય રીતે ભેજના આવવાની શક્યતાઓ વધતી હોય છે. અને આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે જો ભેજનું પ્રમાણ વધારે હશે તો આપણા કૃષિ પાકોનું ફરીથી બગાડ શરૂ થશે. અન્ય જો આપણે આપણા સંગ્રહની વાત કરીએ, માળખાગત સંગ્રહ, પરંપરાગત સંગ્રહની વાત કરીએ તો તેમાં આવે છે માટીના ડબ્બા કે ઘડા, જેનો પણ ખેડૂત નાના સ્તરે ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમાં પણ ભેજની અવરજવર ના થાય તેની યોગ્ય કાળજી લેવી પડે છે. આ સિવાય ઘણા બધા વિસ્તારમાં ભૂગર્ભ ખાડાનો પણ ઉપયોગ થતો હોય છે કે જેમાં કૃષિ પાકોની આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, પણ ત્યારે પણ જો તેમાં ભેજનું પ્રમાણ લાગી જશે અથવા તો તેને યોગ્ય રીતે ઢાંકવામાં નહીં આવે તો પછી ત્યાં તાપમાનનો પણ વધારો થઈ શકશે અને ભેજનું પ્રમાણ પણ આવી શકશે, જે ફરીથી આપણા કૃષિ પાકોના સંગ્રહ માટે નુકસાનકારક છે. આ બધી વાત આપણે કરી પરંપરાગત સંગ્રહ માળખાની. હવે જો આગળ આપણે વાતને વધારીએ તો હવે આવે છે આધુનિક સંગ્રહ કે જેમાં મેટલના બિન એટલે કે મેટલના ડબ્બાઓ, સાયલો જેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જો નાના સ્તરના ખેડૂત મિત્રો હોય તો તેઓ મેટલની બનાવેલી કોઠીનો ઉપયોગ કરતા હોય છે, જેમાં તેના અનાજનો સંગ્રહ કરે છે. આ ઉપરાંત આપણે થોડુંક આગળ વધીએ અને જો ક્ષમતા વધારવી હોય તો તેમાં આપણે ગોડાઉનનો યુઝ કરીએ છીએ, ગોડાઉનનો ઉપયોગ કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા અનાજ, કઠોળ કે તેલીબિયા પાકને ખુલ્લામાં ન સંગ્રહ કરવો જોઈએ. તેને આપણે યોગ્ય પ્રકારના જૂથના કોથળા એટલે કે જેને આપણે ગુણિયા કહેતા હોય છે તેવા કોથળામાં પેક કરી અને સારી રીતે તેને બાંધી અને એક પ્લેટફોર્મ ઉપર ગોઠવી જો આવા ગોડાઉનમાં એટલે કે વેરહાઉસમાં રાખવામાં આવે ને તો પણ આપણે આધુનિક સંગ્રહ પદ્ધતિનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જો હજી આપણા અનાજની ક્ષમતા વધારે હોય, આપણી પાસે મોટા જથ્થામાં અનાજ હોય તો આપણે સાયલોનો ઉપયોગ કરીએ છીએ. સાયલો એટલે સામાન્ય ભાષામાં કહું તો ખૂબ જ વિશાળ ક્ષમતા દર્શાવતું મેટલનું કન્ટેનર કે જેમાં આપણા અનાજ, કઠોળ અથવા તો તેલીબિયા પાકને આપણે સંગ્રહી શકીએ છીએ. અને સૌથી અગત્યની વાત આધુનિક પદ્ધતિની એ છે શ્રોતા મિત્રો કે તેમાં આપણે આર્દ્રતા અને તાપમાન એટલે કે રિલેટિવ હ્યુમિડિટી અને તાપમાનનું ખૂબ જ સારા પ્રમાણમાં આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ અને પરિણામે આપણે આપણા કૃષિ પાકોને લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારના બગાડ વગર સાચવી શકીએ છીએ. ઘણી વખત છે ને કોઈ પણ પાક છે એનો સંગ્રહ કરતા ખેડૂતો છે કે જે પાકમાં ફૂગ કે જીવાત ન લાગે એના માટે ફ્યુમિગેશન કરવામાં આવતું હોય છે. આ ફ્યુમિગેશન શું છે અને તે ક્યારે કરવું જોઈએ અને એમાં કઈ એવી સાવચેતી અને કાળજી લેવી જરૂરી છે? કૃષિમાં સારી ઉપજ મળે ને એ ભાગ્ય છે, પણ એ જ સારી ઉપજને લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારના બગાડ વગર ઉપભોક્તાની માંગ અને તેની પસંદને પહોંચી વળવું ને એ ખેડૂતની સમજદારી છે. જી હા ખેડૂત મિત્રો, આપણે કૃષિ પાકોના સંગ્રહ દરમિયાન તેને ખાસ કરીને જીવાતોના ઉપદ્રવથી બચાવીને એ ખૂબ જ અગત્યનું છે. અને આવા આપણા સંગ્રહ કરેલા પાકને ફ્યુમિગેશન પદ્ધતિથી આપણે જીવાતોના ઉપદ્રવને અટકાવી શકીએ છીએ. સામાન્ય ભાષામાં વાત કરું ને મિત્રો તો ફ્યુમિગેશન એટલે કે રસાયણોનો વાયુ સ્વરૂપમાં આપણા જે
કૃષિની ઉપજ છે તેના ઉપર લગાવ કરવો. તેનાથી શું થશે કે જો સામાન્ય રીતે વાત કરું તો આપણા ભારત દેશમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ખૂબ જ મોટે પાયે અને પ્રચલિત રીતે ફ્યુમિગન્ટ એજન્ટ તરીકે ઉપયોગ થતો હોય છે. તે પેલેટ અથવા તો દાણાના સ્વરૂપમાં હોય છે. હવે જ્યારે આપણું સંગ્રહ સ્થાન છે તે એર ટાઇટ હોય, એટલે કે ભલે પછી કોઠી હોય, વેરહાઉસ હોય, ગોડાઉન હોય કે સાયલો હોય, આપણું સંગ્રહ સ્થાન છે ને એર ટાઇટ એટલે કે હવાચુસ્ત હોવું જોઈએ. તેમાં આપણે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની આ પેલેટ અથવા તો તેના દાણાને મૂકી દઈએ અને અંદર રહેલા ભેજ સાથે જ્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પ્રક્રિયા કરે છે ને ત્યારે તે ગેસના સ્વરૂપમાં એટલે કે વાયુના સ્વરૂપમાં છૂટો પડે છે અને આ વાયુના સ્વરૂપથી અંદર રહેલી જીવાતો છે એ નુકસાન પામે છે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ જીવાણુઓ માટે નુકસાનકારક છે, એટલા માટે તે ત્યાં મૃત અવસ્થામાં રહે છે. તેના ઈંડા કે કોઈ પણ પ્રકારની જીવાત હોય તે બધો જ ત્યાં નાશ થાય છે. પરંતુ આ ફ્યુમિગન્ટ્સનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો જોઈએ, કારણ કે તેને હેન્ડલ કરતો વ્યક્તિ અથવા તો જો તેનું વધારે પડતું પ્રમાણ થઈ જશે તો તેનો ઉપયોગ કરતો વ્યક્તિ પણ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે. આ માટે ખેડૂત મિત્રોએ સંગ્રહ કરેલા સ્થાનને એર ટાઇટ પરિસ્થિતિમાં રાખી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના ઉપયોગ દ્વારા ફ્યુમિગેશન સમયાંતરે આપવું જોઈએ. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જે કઠોળ છે, તેલીબીજ છે, એમાં પ્રોટીન છે અને તેલનું પ્રમાણ છે એ વધુ હોય છે, તો તેના સંગ્રહ માટે શું કરવું જોઈએ, એના ઉપયોગ અને જે ખાસ ખેડૂત મિત્રોને તકેદારી કઈ રાખવી તેના વિશે થોડુંક માર્ગદર્શન આપશો. કુદરતે આપણને ઘણા બધા પ્રકારના કૃષિ પેદાશોની ભેટ આપી છે, જેમાં આપણે અનાજ, કઠોળ, તેલીબિયા પાક કે ફળ ફળાદીનો સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે અનાજ પાકમાં તો સામાન્ય રીતે માહિતી મેળવી, પરંતુ જો કઠોળ પાક અને તેલીબિયા પાકની વાત કરીએ ને તો તેમાં પ્રોટીન અને તેલની માત્રા ખૂબ જ પ્રમાણમાં છે અને જેના કારણે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે અંતે આપણે ખોરાક લઈએ છીએ શું કામે? તો કે ન્યુટ્રિયન્ટ મળી રહે. ન્યુટ્રિયન્ટમાં આપણે પ્રોટીન કે ફેટ વગેરેનો સમાવેશ થાય છે. હવે જો સંગ્રહ દરમિયાન જ આ પ્રોટીન અથવા તો ફેટ છે એટલે કે ચરબી છે તેની ગુણવત્તામાં જો નકારાત્મક પરિણામ આવે અથવા તો નકારાત્મક અસર થાય તો ઉપભોક્તાને તેનો સંતોષ મળતો નથી. તો આપણે સામાન્ય રીતે જોવા જઈએ ને તો પ્રોટીન અથવા તો ફેટ રીચ જે આપણા આ કૃષિ પેદાશો છે તેને તાપમાન અને ભેજની ખૂબ જ ઝડપથી અસર થતી હોય છે. એટલા માટે ખાસ કરીને આપણા આ કૃષિ પેદાશોને તાપમાનના નિયંત્રણ હેઠળ આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. અને તેમાં પણ જો આપણે કઠોળ પાકની વાત કરીએ ને તો તેમાં મેટલ બીન આવે છે, ગોડાઉન આવે છે, અથવા તો ઘરેલું સ્તરે જોઈએ તો માટીના ડબ્બા અથવા તો પ્લાસ્ટિકના ડબ્બાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેની અંદર આપણા કઠોળના દાણાને, કઠોળના પાકને સાફ સફાઈ કરી યોગ્ય ભેજના પ્રમાણે એટલે કે લગભગ 10થી 12% ભેજના પ્રમાણે આપણે જો તેને સાચવી રાખીએ અને જો એને ખૂબ જ સારી રીતે દેખરેખ કરતા રહીએ તો આપણે આ કૃષિ પાકોને એટલે ખાસ કરીને કઠોળ અને તેલીબિયા પાકને લાંબા સમય સુધી સાચવી રાખીએ છીએ. તેલીબિયા પાકની વાત કરીએ ને તો જો આ તેલીબિયા પાક કે જેમાં તેલનું ઉચ્ચતમ પ્રમાણ રહેલું છે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ને ખેડૂત મિત્રો તો તેમાં તેલનો સ્વાદ બગડવાની પ્રક્રિયા થશે. વૈજ્ઞાનિક ભાષામાં જો વાત કરું ને તો તેલમાં સ્વાદ અને સુગંધ બગડવાની પ્રક્રિયાને રેન્સિડિટી કહે છે અને આ રેન્સિડિટીના કારણે જ તેની ગુણવત્તા અને તેની માર્કેટ વેલ્યુ એટલે કે બજારો ભાવમાં પણ ઘટાડો થાય છે. માટે કઠોળ અને તેલીબિયા પાકને તેના સુસજ્જ જે ભેજના પ્રમાણ છે એટલે કે 10થી 12% અને તેલીબિયા પાક માટે 7થી 9% તેના પ્રમાણે સૂકવી અને તેને એર ટાઇટ પરિસ્થિતિમાં સાચવી શકાય છે અને તેની સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય છે. આનું જો ઉત્તમ ઉદાહરણ આપું કે યોગ્ય ભેજનું પ્રમાણ ન સાચવીએ ખાસ કરીને તેલીબિયા પાકમાં એટલે કે આપણા સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે કે મગફળીમાં, તો મગફળીમાં ફૂગનું પ્રમાણ જોવા મળે છે અને યોગ્ય ભેજ અને યોગ્ય તાપમાનના સંગ્રહના અભાવે આપણી આ મગફળી જે ફૂગથી અસરગ્રસ્ત થઈ જાય છે તે જ્યારે નિકાસ કરવામાં આવે ને ત્યારે પાછી ફરે છે, જેનું નામ આપ જાણતા જ હશો જે છે એફ્લાટોક્સિન. તો આ એક ઉદાહરણ દ્વારા હું આપને જણાવીશ કે અનાજ, કઠોળ કે તેલીબિયા પાકને યોગ્ય સુકવણી અને યોગ્ય તાપમાને એર ટાઇટ પરિસ્થિતિમાં સંગ્રહ કરવામાં આવે તો બગાડ ઓછો થાય છે અને ગુણવત્તા સારી મળે છે. મિત્રો, આજે આપણે જે કૃષિ પાકો છે એની તકેદારી, એની સાચવણી કઈ રીતે કરવી, એનો સંગ્રહ કઈ રીતે કરવો તેના વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણી સાથે અત્યારે ડૉક્ટર બંસી એમ દેવાણી, મદદનીશ પ્રાધ્યાપક, પ્રોસેસિંગ એન્ડ ફૂડ ઇજનેરી વિભાગ, કૃષિ ઇજનેરી તકનીકી કોલેજ, જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયથી આપણી સાથે જોડાયા છે. મેડમ, આગળ પૂછવા માંગીશ કે અનાજ છે, તેલીબીજ છે અથવા તો આપણે કઠોળ વિશે માહિતી મેળવી. હવે આપણે શાકભાજી છે કે ફળો છે એના વિશે વાત કરીએ કે જે શાકભાજી ને ફળો છે એ જલ્દી બગડી જતા હોય છે, તો તેના સંગ્રહ માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? શાક અને ફળફળાદીની વાત કરી તો હું આપને જણાવવા માંગીશ કે ધાન્ય પાકથી ખૂબ જ વિપરીત એવો ગુણધર્મ છે ફળ અને શાકભાજીનો.
ફળ અને શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં ભેજનું પ્રમાણ રહેલું હોય છે, જે અંદાજે 80થી 90% હોય છે. અને જ્યારે મનુષ્ય માટે પાણી ખૂબ જ આવશ્યક છે તેમાં જીવન નિર્વાહ માટે, એવી જ રીતે જો આપણા કૃષિ પાકોમાં વધારે પડતું પાણી હોય છે ને ત્યારે બગાડની શક્યતા એટલી જ વધતી જતી હોય છે. એટલે કે આપણા ફળ અને શાકભાજીના સંગ્રહમાં વધારે પડતી તકેદારી રાખવાનું આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. આ પાકોમાં ભેજ વધારે હોય છે, જેના કારણે શ્વસન પ્રક્રિયાઓ વધુ ઝડપથી થતી હોય છે અને તેના બગડવાની શક્યતા પણ વધી જતી હોય છે. અને એટલા માટે જ ફળ અને શાકભાજીની કાપણી થયા પછી અને તે ઉપભોક્તા સુધી પહોંચે તે દરમિયાન કોલ્ડ ચેઇન મેનેજમેન્ટનો ખૂબ જ અગત્યનું ગંભીર પાસું આપણી સામે આવે છે. જી હા ખેડૂત મિત્રો, જો સૌપ્રથમ હું વાત કરું ને તો ફળ અને શાકભાજીને પ્રી કુલિંગ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. પ્રી કુલિંગ એટલે કે નામ પરથી જ જેનો આપણે મતલબ જાણી શકીએ છીએ કે ફળ અને શાકભાજીની કાપણી કર્યા પછી તેમાં ફિલ્ડ હીટ હોય છે, એટલે કે ફિલ્ડની ગરમી હોય છે. અને આપણે જાણીએ છીએ કે જેમ ગરમી વધારે, જેમ હીટ વધારે, તેમ તેની અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે હોય છે. તો જો શરૂઆતના 24 કલાકમાં જ આપણે આપણા ફળ અને શાકભાજીને પ્રી કુલિંગ પ્રક્રિયામાંથી પસાર કરીએ ને તો આ બગાડ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. અને પ્રી કુલિંગ પ્રક્રિયા એટલે બીજું કંઈ જ નહીં, આપણા ફળ અને શાકભાજીને ઠંડા પાણીમાં નાખી દેવા અથવા તો છાંયડામાં નાખી દેવા, જેથી તેનું તાપમાન નીચું આવી જાય. આ ઉપરાંત પ્રી કુલિંગ પ્રક્રિયાને વાત કર્યા બાદ આપણી સામે બીજી એક પદ્ધતિ આવે છે જેમાં કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ છીએ. ફળ અને શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં એટલે કે નીચા તાપમાને રાખવામાં આવે છે, જેથી તેની અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે ધીમી પાડી શકીએ છીએ, ઝડપથી થતી પકવણીને રોકી શકીએ છીએ અને પરિણામે તેમાં થતો બગાડ અટકાવી શકીએ છીએ અને લાંબા સમય સુધી આપણે તેને સાચવી શકીએ છીએ. આ ઉપરાંત નિયંત્રિત સંગ્રહક એટલે કે કંટ્રોલ્ડ એટમોસ્ફિયર સ્ટોરેજ પદ્ધતિનો પણ આજકાલ મોટે પાયે ઉપયોગ થવા લાગ્યો છે. અને તેમાં પણ એ જ કરવામાં આવે છે કે આપણે તાપમાન અને રિલેટિવ હ્યુમિડિટી એટલે કે આર્દ્રતા, ભેજના પ્રમાણને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કરીએ છીએ, જેથી ફળ અને શાકભાજીની સંગ્રહ શક્તિને વધારી શકીએ છીએ. મોટા ભાગે જોતા હોય કે જે ફળ છે અથવા તો શાકભાજી છે એ જ્યારે પાક ઉતારીએ છીએ બગડી જવાની જે શક્યતાઓ છે વધતી હોય છે. અને તમે અગાઉ જે પ્રી કુલિંગ વિશે કહ્યું, એ પ્રી કુલિંગ શું છે અને ફળ શાકભાજીના સંગ્રહમાં એનું મહત્વ કેમ આટલું વધારે છે? જેમ મેં વાત કરી ને કે તાપમાન એ ફળ અને શાકભાજીની સંગ્રહ શક્તિ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. ફળ અને શાકભાજીની કાપણી કર્યા બાદ જો તેને તરત જ એટલે કે 24 કલાકના ટૂંકા ગાળામાં પ્રી કુલિંગ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે ને તો તેની સંગ્રહ શક્તિમાં ઘણો બધો વધારો કરી શકીએ છીએ. પ્રી કુલિંગ પદ્ધતિ એટલે બીજું કંઈ જ નહીં પરંતુ તેની અંદર રહેલી ગરમીને દૂર કરવાની પ્રક્રિયા, કે જેનાથી આપણે તેની અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓને અટકાવી શકીએ છીએ. હવે પ્રી કુલિંગથી ઘણા બધા ફાયદાઓ થાય છે. એક તો આપણે તેની શ્વસન પ્રક્રિયાને અટકાવી શકીએ છીએ. તેમાંથી થતા પાણીના ઓછા થવાના જે કારણ છે એટલે કે પાણીની જે ખોટ થાય છે તેને પણ આપણે અટકાવી શકીએ છીએ. જે ફળ નરમ પડે છે તેને પણ અટકાવી શકીએ છીએ અને પરિણામે આપણે ફળની અને શાકભાજીની સંગ્રહ શક્તિમાં વધારો કરી શકીએ છીએ. પ્રી કુલિંગના આટલા બધા ફાયદાઓ હોવાથી વૈજ્ઞાનિક રીતે પણ ભલામણ કરવામાં આવે છે કે ફળ અને શાકભાજીની કાપણી કર્યા બાદ તેને પ્રી કુલિંગમાંથી અચૂક પસાર કરવું જોઈએ. પ્રી કુલિંગ કર્યા પછી એને કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોલ્ડ સ્ટોરેજ છે એ કેવી રીતે કાર્ય કરે છે અને કઈ પરિસ્થિતિમાં એની ભલામણો કરવામાં આવે છે? જેમ આપણને ઉનાળાની ગરમીની ઋતુમાં એસી નીચે બેસવું ગમે છે, ઠંડકમાં બેસવું ગમે છે ને, બસ એવી જ રીતે આપણા ફળ અને શાકભાજી પાકોને પણ ઠંડકમાં જો રાખવામાં આવે ને તો તેની અંદર ચાલતી પ્રક્રિયાઓને ધીમી કરવામાં આવે છે. જેમ આપણે આગલા પ્રશ્નમાં વાત કરી કે પ્રી કુલિંગ એવી જ એક પ્રક્રિયા છે કે જેમાં ફિલ્ડ હીટને દૂર કરીએ છીએ. અને તમે જાણતા જ હશો કે આપણે ડુંગળી જેવા કંદમૂળને પણ ક્યુરિંગ પદ્ધતિમાંથી પસાર કરીએ છીએ, એટલે કે તેને થોડા સમય માટે છાંયડામાં રાખવામાં આવતા હોય છે. અને આવા ડુંગળી જેવા કંદમૂળને જો છાંયડામાં રાખવામાં આવે ને તો તેની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને તેની બગાડ થવાની પ્રક્રિયામાં પણ ઘટાડો થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના પ્રોસેસિંગ અને ફૂડ ઇજનેરી વિભાગમાં ડુંગળીની મેળા પદ્ધતિ, સિક્કા પદ્ધતિ ઉપર ઘણી બધી ભલામણો કરવામાં આવી છે. તો આપ સૌને નમ્ર અનુરોધ છે કે આપ પણ આવા પદ્ધતિના વૈજ્ઞાનિક ભલામણોનો ઉપયોગ કરીને તમે તમારા પાકને સારી સંગ્રહ શક્તિ આપી શકો છો. આ વાતની સાથે જ જોડું હું જો કોલ્ડ સ્ટોરેજને, તો કોલ્ડ સ્ટોરેજમાં આપણે આપણા ફળ અને શાકભાજીને 0 થી 4
ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 80થી 90% આર્દ્રતા એટલે કે રિલેટિવ હ્યુમિડિટીના પ્રમાણમાં આપણે સંગ્રહ કરતા હોય છે. આટલા નીચા તાપમાને ફળ અને શાકભાજીને સંગ્રહ કરવામાં આવે ને ત્યારે તેની અંદર ચાલતી બધી જ પ્રક્રિયાઓ ઠપ થઈ જતી હોય છે. પરિણામે તેની શ્વસન પ્રક્રિયા પણ ઓછી થાય છે. તેની ટૂંક સમયમાં જ થતી પકવણીની પ્રક્રિયાનો વેગ ઘટે છે અને આપણે લાંબા સમય સુધી સારામાં સારી ગુણવત્તા સાથે આપણા ફળ અને શાકભાજીને સાચવી શકીએ છીએ. બસ આ જ છે કોલ્ડ સ્ટોરેજ. ઘણી વખત કંટ્રોલ્ડ એટમોસ્ફિયર સ્ટોરેજ આ શબ્દ સાંભળતા હોય છે, તો ECS સ્ટોરેજ શું છે અને કયા પાકો માટે ઉપયોગી છે? કોલ્ડ સ્ટોરેજ છે ને એ નુકસાન ઘટાડવાનું સાધન છે અને સાથે સાથે ભાવ વધારવાનો અવસર છે. જી હા, આપણે કોલ્ડ સ્ટોરેજની વાત કરી, આપણે એની પહેલાં પ્રી કુલિંગની વાત કરી. હવે આપણે અત્યંત અગત્યની આધુનિક પદ્ધતિ એટલે કે કંટ્રોલ્ડ એટમોસ્ફિયર સ્ટોરેજની વાત કરવા જઈ રહ્યા છીએ. નામ પરથી જ આપણે જેનો મતલબ પ્રતીત થાય છે એટલે કે કંટ્રોલ્ડ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ અને તેને કંટ્રોલ કરવું એટલે કે તેનું નિયંત્રણ કરવું. સામાન્ય રીતે આપણે આપણા કોલ્ડ સ્ટોરેજની અંદર કૃષિ પાકોને એટલે કે ફળ અને શાકભાજીને 0થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે સંગ્રહી લેતા હોય છે. હવે સમયાંતરે આ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, વધારો થઈ શકે છે. તેની વાતાવરણની અંદર રિલેટિવ હ્યુમિડિટીમાં પણ વધારો થઈ શકે છે, ઘટાડો થઈ શકે છે. તો સતત આપણે આ પેરામીટર્સ, આ પરિબળો એટલે કે તાપમાન અને રિલેટિવ હ્યુમિડિટીને નિયંત્રણમાં રાખવામાં આવતા હોય છે અને બસ આ જ પ્રકારના સ્ટોરેજને કંટ્રોલ્ડ એટમોસ્ફિયર સ્ટોરેજ કહે છે. પ્રમાણમાં આ ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે, પરંતુ ખૂબ જ લાંબા સમય સુધી આપણે એટમોસ્ફિયરને કંટ્રોલ કરીને આ ફળ અને શાકભાજીને આપણે સંગ્રહિત કરીને તેની સંગ્રહ શક્તિમાં વધારો કરી શકતા હોઈએ છીએ. જે સંગ્રહ છે અને સંગ્રહ દરમિયાન જે પેકેજિંગ હોય છે અથવા તો હેન્ડલિંગ હોય છે એ પણ એટલું જ મહત્વ હોય છે. ખેડૂત મિત્રોએ આ બાબતે ખાસ કઈ તકેદારી રાખવી જોઈએ? આપણે આપણા કૃષિ પાકોના ઉત્પાદન માટે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ. તેની કાપણી માટે પણ ખૂબ જ શ્રમ વેઠવો પડતો હોય છે. હવે આ લણણી બાદ, કાપણી બાદ આપણી પાસે આવેલા કૃષિ પાકોને જો યોગ્ય માધ્યમ દ્વારા ઉપભોક્તા સુધી ના પહોંચાડીએ ને તો વિવિધ સ્તરે તેમાં વિવિધ પ્રકારના નુકસાન થતા હોય છે. આપણા ફળ અને શાકભાજીના પરિવહન અને તેની હેરફેર દરમિયાન તેના ઉપર કોઈ ભાર ન આવવો જોઈએ, તે દબાઈ ન જવા જોઈએ, અથવા તો એક ફળ બીજા ફળ સાથે અથવા તો એક ફળ તેને ભરેલા કન્ટેનર સાથે ઘર્ષણ ન પામે તેવી વિવિધ બાબતોની તકેદારી આપણે રાખવી પડતી હોય છે. અને સાચું પેકેજિંગ, સાચું પરિવહન અને સાચું માર્કેટિંગ, આ એક સરળ ભાષામાં આપણે વાત કરીએ તો ધ્યાન રાખવા જેવી બાબત આપણને દર્શાવે છે કે કાપણી કર્યા બાદ પ્રી કુલિંગ જેવી પદ્ધતિમાંથી ફળ અને શાકભાજીને પસાર કર્યા બાદ તેને યોગ્ય પ્રકારના ક્રેટ્સ અથવા તો બાસ્કેટ અથવા તો પેકેજિંગ મટીરિયલમાં આપણે ભરી અને યોગ્ય વાતાવરણમાં જો ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો તે ઉપભોક્તા સુધી પહોંચી જાય છે અને તેમાં કોઈ પણ પ્રકારના નુકસાનની શક્યતાઓ ઓછી હોય છે. તમે જે રીતે અનાજ, તેલીબિયાં, કઠોળ અથવા તો શાકભાજી છે અથવા તો ફળ છે એના સંગ્રહ વિશે વાત કરી, તો ઘણા ખેડૂતોને પ્રશ્ન થતો હશે કે એના માટે ગોદામ અથવા તો કોલ્ડ સ્ટોરેજ છે અથવા તો આધુનિક જે સંગ્રહ માળખા છે એના માટે સરકાર તરફથી કોઈ સહાય અથવા સબસિડી મળે છે કે નહીં? તેના વિશે અમારા ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી આપશો. સરકાર પણ પાકના ઉત્પાદન કરતાં પાકના સંગ્રહ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ માટે જ સરકારે પાકના સંગ્રહ અને સ્ટોરેજ માટે વિવિધ સહાય યોજનાઓ લોન્ચ કરી છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, કોલ્ડ સ્ટોરેજ સબસિડી યોજના અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવી વિવિધ પ્રકારની યોજનાઓ સરકારે લોન્ચ કરી છે કે જેનો ખેડૂત એકલો અથવા તો સંગઠિત થઈ અને લાભ લઈ શકે છે અને કૃષિ પાકોને ખૂબ સારી પરિસ્થિતિમાં સંગ્રહી અને તેમાં થતા બગાડને અટકાવી શકે છે અને ઉપભોક્તાની માંગને સંતોષકારક પૂરી કરી શકે છે. ખાસ કરી અને અંતમાં મેડમ એ પૂછવા માંગીશ કે આપણા જે દર્શક મિત્રો છે, આપણા ખેડૂત મિત્રો છે, એને શું કહેવા માંગશો સંગ્રહ બાબતે? દર્શક મિત્રો, આપણે ઘણી બધી વાતોને સવિસ્તાર સાંભળી છે, જોઈ છે, બરોબર છે. ત્યારે હવે હું આપને ટૂંકમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે જેટલી મહેનત કૃષિ પાકોના ઉત્પાદન પાછળ કરો છો, બસ તેટલું જ ધ્યાન જો કૃષિ પાકોના સંગ્રહમાં પણ આપો ને તો ખરેખર તમારા કૃષિ ઉપજોનું નુકસાન પણ ઘટી શકે છે, બગાડ પણ ઘટી શકે છે અને તમને યોગ્ય ભાવ પણ બજારમાંથી મળી શકે છે. ઘણી વખત આપણે એવું જાણતા હોઈએ છીએ કે બસ કૃષિ પાકોનો સંગ્રહ કરી લીધો એટલે વાત પૂરી. નહીં, એવું નથી. જો પાક પૂરતો સુકાયો ન હોય તો પણ સંગ્રહમાં તકલીફ થશે. પાકને તમે પૂરતી સફાઈ નહીં કરી હોય તો પણ તેમાં સમસ્યા ઊભી થશે. એકવાર પાકને મૂકી દીધો, બસ વાત ખતમ. નહીં, જો પાકને વારંવાર જોવું, દેખરેખ રાખવી એ પણ એટલી જ અગત્યની વાત છે. અને સૌથી અગત્યની વાત, ખેડૂત મિત્રો, આપ સંગ્રહને
ખર્ચ ના સમજો. સંગ્રહ એ રોકાણ છે અને આ યોગ્ય રોકાણ દ્વારા આપે કૃષિ પાકોના ઉત્પાદનમાં કરેલી બધી જ મહેનતને યોગ્ય રીતે યોગ્ય ભાવ મેળવીને ઉપભોક્તાની માંગને સંતોષીને ખરેખર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અને રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ સારું એવું સ્થાન મેળવી શકો છો અને કૃષિ પાકોના સંગ્રહમાં ખૂબ જ સારું એવું રોકાણ કરી શકો છો. અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી તમામ પ્રકારના પાકોનું વાવેતર અત્યારે આપણા ખેડૂત મિત્રો આધુનિક ટેકનોલોજી સાથે કરી રહ્યા છે. પણ ઘણી એવી ખાસ જે સંગ્રહ બાબતની જે મથામણ હોય છે ખેડૂતોને, જેમાં મૂંઝવણ હોય છે, આજે ચોક્કસથી ઘણા અંશે ક્લિયર થઈ ગયા હશે. જે અનાજ હોય છે, તેલીબિયા છે, કઠોળ છે કે શાકભાજી છે કે ખાસ કરી અને ફળ છે, એમાં કયા પ્રકારે સંગ્રહ કરવું જોઈએ, જે પહેલાંની પદ્ધતિ હતી અને આધુનિક પદ્ધતિ છે, બંને વિશે માહિતી આપી છે. મેડમ, આપ અહીંયા ઉપસ્થિત થયા, અમારા ખેડૂત મિત્રોને, દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી. ખૂબ જ માર્ગદર્શક પૂર્વક આજનો વિષય રહ્યો છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.